ચાલો હવે આપણી જે અધ્યયન સંપુટ છે ને એમાં ગણિતની પુસ્તિકાની અંદર સરસ મજાની એક વાર્તા આવી છે, નાનકડી એવી વાર્તા છે, બરાબર. દાદીમાની યુક્તિ. બધા પોતપોતાની વાર્તાની અંદર જોજો. હું જેમ વાર્તા કહેતી જાઉં એમ તમારે ચિત્ર જોતા જવાના કે વાર્તામાં શું આવે છે, બરાબર. તો એક વખત એક ઘેટાનું બચ્ચું એની દાદીને મળવા જઈ રહ્યું હતું. કોને મળવા જઈ રહ્યું હતું? દાદીને. હવે ઘેટાનું બચ્ચું એની દાદીને મળવા જતું હતું ને, તો જંગલની અંદર રસ્તામાં એને એક શિયાળ સામું મળ્યું. કોણ સામું મળ્યું? શિયાળ. શિયાળે તો ભાઈ આ ઘેટાના બચ્ચાને જોયું ને, એટલે એને ખાવાનું મન થઈ ગયું અને એ તો એને ખાવા માગતું હતું. એટલે એણે તો બચ્ચાને કીધું કે બચ્ચા, હું તને ખાઈશ, હું તને ખાઈશ. તો બચ્ચાએ શું કીધું ખબર છે? દાદીને ઘેર જાવા દે, ખૂબ તાજું થાવા દે, પછી મને ખાજે. તો શિયાળ તો બોલ્યું કે ઠીક છે, તું તારી દાદીને ઘરે જઈ આવ અને પાછું આવીશ ત્યારે હું તને ખાઈ જઈશ. ઘેટાનું બચ્ચું હતું ને, એ તો ભાઈ પોતાની દાદીના ઘરે પહોંચી ગયું અને જે રસ્તામાં ઘટના બની હતી ને કે ભાઈ એને શિયાળભાઈ સામા મળ્યા, ખાઈ જવાનું કીધું, આ બધી ઘટનાની વિગત છે ને પોતાના દાદીને કહી દીધી. તો દાદીએ કીધું કે કાંઈ વાંધો નહીં. દાદીમાએ તો એક ભાઈ સરસ મજાનો ઉપાય ગોતી કાઢ્યો કે તું જ્યારે પાછું જઈશ ને ત્યારે તારે ચિંતા કરવાની જરૂર નથી. એણે તો સરસ મજાની એક યુક્તિ કરી દાદીમાએ. સરસ મજાનું જુઓ, અંદર ચિત્રમાં છે, ઢોલક લઈ આવ્યા. દાદીમાં શું લઈ આવ્યા? મોટું જબર. આપણે સંમેલનમાં ઢોલકી વગાડીએ ને એની કરતાં મોટું આવું ઢોલક લઈ આવ્યા દાદીમાં. હો ભાઈ. અને બચ્ચાને ઢોલકમાં બેસાડી દીધું, અંદર મૂકી દીધું. અને પછી દાદીમાએ તો આમ ઢોલકને ધક્કો માર્યો ને એટલે ઢોલક તો ભાઈ ગબડ્યું. શું થયું? આપણે કહીએ ને દડ્યું, એમ દડવા માંડ્યું, ગબડવા માંડ્યું. એટલે ઢોલક તો ભાઈ ગબડ્યું અને ધીમે 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 પોતાના ઘર તરફ આગળ વધવા માંડ્યું. હવે ઢોલક તો ભાઈ ખૂબ આમ દડતું જતું હતું ને, ઝડપથી ગબડતું હતું. ત્યાં પેલા શિયાળભાઈ સામા મળ્યા ને જોઈ ગયા અને એને એમ થયું કે હે, આ ઢોલકમાં શું ગબડતું જાય છે, મને જોવા દે જઈ. એટલે ભાઈ શિયાળભાઈ તો પાછળ દોડવાનું ચાલુ કર્યું. આગળ ઢોલક અને પાછળ શિયાળભાઈ. શિયાળભાઈ તો એની પાછળ જતા હતા, પણ જેવું ઘેટાના બચ્ચાનું ઘર નજીક આવ્યું ને એટલે ઢોલક તો એના ઘર પાસે જઈને ભમ ભટકાઈ ગયું. એટલે ઘેટાનું બચ્ચું હતું ને એ તો હેમખેમ અંદરથી નીકળી અને પોતાના ઘરે પહોંચી ગયું. અને શિયાળ ઘેટાના બચ્ચાને પકડી શક્યું નહીં. શિયાળભાઈ તો ભાઈ પોતાના દાદીમાનો આભાર માન્યો કે થેન્ક યુ દાદીમા, તમે આવો સરસ આઈડિયા કર્યો ને એના લીધે હું બચી ગયું, નહીતર મને શિયાળભાઈ ખાઈ જાત, મારો કોળિયો કરી જાત, મને સ્વાહા કરી જાત. અને ભાઈ સરસ મજાનો દાદીમાનો આભાર માન્યો. દાદીમાને થેન્ક યુ મનથી જ તે થેન્ક યુ કહી દીધું કે વાહ દાદીમા વાહ. ચાલો ક્લેપ કરી દો દાદીમા માટે.